હા, આજે અમે ગિરનાર જવા નીકળ્યા છીએ. આજે ગિરનારની ટ્રેન છે અમારી. તો સવારે 6:30 આવવાની. તો સુરતમાં વરસાદના કારણે એવું લેટ થયું છે. સવારમાં સૂઈ ગયા હતા. અમારે વિચાર જ નહોતો આવવાનો. બરાબર. પછી 6:30 વાગ્યા એટલે ભાઈબંધનો ફોન આવ્યો કે હું તો ટ્રેને આવ્યો છું, સ્ટેશને આવ્યો છું. બરાબર. તો આ ભાઈબંધે ફોન કર્યો કે ભાઈ 6:30 ટ્રેન આવવાની છે. નાયા ધોયા વગર અમે આવી ગયા છીએ અહીંયા. બરાબર. તો હવે ટ્રેન આવવાની 9:30 આવવાની છે. અંગાતા નહીને નીકળ્યા હોત તો સારું હતું. સાચી વાત. હવે આનું નામ છે મારો ભાઈ, બરાબર, રીધમ રાઠોડ. એ મારા કાકાનો છોકરો છે, નાના કાકાનો છોકરો. બરાબર. અને આ છે એના રીધમના મામાના છોકરો, એટલે સાહિલ પંચાલ. બરાબર. એટલે હવે પેલા 4 જણા હતા. હવે સુરતવાળા ભાઈમાં પૂર આવ્યું એટલે ટ્રેન કેન્સલ થઈ એમની. એટલે અમને લાગ્યું અમારી ટ્રેન પણ કેન્સલ હતી. તો હવે 6:30 અમે આવવાના હતા એની જગ્યાએ હવે થયા છે 9. એટલે હવે આપણે જઈશું ગિરનાર અને મળીશું તમને ગિરનારમાં. જય ગિરનારી. હવે અમે 8:30 ઉપરની ટ્રેનનું હતું. હવે 9:30 થવા આવ્યા છે. હજુ ટ્રેન નથી આવી. અમે એટલા હેરાન થઈએ છીએ. આ ભાઈ તો ફ્રી ફાયર ચાલુ કરી દીધી, પણ અમારે શું, આ ભાઈનું શું, જે રમતા નથી. બરાબર. અહીંયા પાછું થોડું બેગ જેવું પડી ગયું છે. આ હાલત છે જો ભાઈ. હવે થોડો નાસ્તો કર્યો, પણ ટ્રેન આવે તો સારું. ટ્રેનમાં બેસીએ તો હવા આવે. ગરમીની હાલત. શું કહો છો તમે? થોડો નાસ્તો કર્યો પણ સરસ કર્યો. 3 સમોસા અને પૌવા ખાધા છે મિત્રો. અમે આજે કાંઈ વાંધો નહીં. તો હવે તમને સીધા ટ્રેનમાં મળીએ. જો ટ્રેન આવે તો જઈશું, વરના ઘરે. તો પછી હવે સીધા ટ્રેનમાં મળીએ આપણે. બરાબર. હવે 2:30 વાગી ગયા છે. માત્ર 2 વાગ્યાની ટ્રેન થઈ ગઈ છે. હવે વિચારતા હતા કે અમે ચોંગ બનાવ્યા બધાને. ના, બધા 2 વાગ્યાની ટ્રેન થઈ ગઈ. હવે પહેલાં 6 વાગ્યાની હતી, હવે 8 વાગ્યાની થઈ. પછી 9:45ની થઈ, હવે 2 વાગ્યાની થઈ. એટલે અમે હવે ખાઈને ટ્રેનમાં જઈએ છીએ. ટ્રેનમાં જવા માટે આટલું બધું સ્ટ્રગલ કરીએ છીએ. તમે થોડું લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. પરંતુ પ્રવાસમાં કોઈ ફેરફાર નથી. પ્રવાસ જશે જુનાગઢ જ. જુનાગઢ તો જઈને રહેવાનું છે. બરાબર. જુનાગઢમાં પાછું નહીં રહેવાનું. અમે ગિરનાર નહીં પહોંચ્યા. 10:30ની ટ્રેન કરી છે. ઓલી ટ્રેન તો હજુ સુરતમાં પડી છે. જો સાહિલ, આપણે હવે ગિરનારની બસ પકડીએ છીએ. તારું શું કહેવું છે કે ભાઈ કેવો રહ્યો? એક દાડો આખો વેસ્ટ ગયો. મારો એક દિવસની અંદર બધા પ્લાનની પૂરી થઈ ગઈ છે. દેન અમે લોકો ત્યાંથી આવતા હતા ટ્રેનમાં એકવાર ગયા, પાછા ત્યાંય પાછા આવ્યા છીએ. પાછા ફરતી ગયા કાલુપુર, ત્યાંય પાછા આવ્યા. હવે પછી બસમાં આવ્યા પાછા. હવે પાછા જઈ રહ્યા છે ચાંદોડિયા. કાલુપુર નહીં, ચાંદોડિયા. એટલે અમારા આ બસની બદલવાની, પછી ત્યાં જઈને ટ્રેન પકડીશું મિત્રો. બહુ સ્ટ્રગલવાળી જિંદગી છે. જુનાગઢ પોતા સ્ટ્રગલ થઈ જશે. બહુ મસ્ત. અને શું કહેવું? હવે 10 વાગ્યા છે, હજુ ટ્રેન નથી આવી. હવે ક્યારે પહોંચશું ગિરનારે આપણે? પહોંચાશે મારા ભાઈ. ગિરનાર પહોંચતા વાર લાગે. શું કરીશ સૌથી પહેલાં? સૌથી પહેલાં તો આપણે ભગવાનનું નામ લઈને ચડવાનું સ્ટાર્ટ કરી દઈશું. ભાઈ તું સમાચાર જેવા વાતો ના કહીશ, નોર્મલ વાત કરે યાર. વ્લોગ યાર ભાઈ. આપણે તો સરસ રીતે ચડવાનું છે. આપણે મોજ કાપવાની છે મિત્રો સાથે. શું કામ આટલા બધા, હું મારા ભાઈબંધોને કહું છું, આટલા બધા લોકો આવે છે. પાછળ એક ગ્રુપ દેખાય છે ને, કમસે કમ 30 લોકો આવ્યા છે લોકો. અને આપણા ભાઈબંધોને કહીએ ને, મારે આમ છે, મારે આમ છે, મારે પેલું છે, મારે તે છે, મારે નહીં અવાય. જોકે હું એવું જ કરું છું ઘણીવાર. સવારના 4 વાગી ગયા છે અને અમે જુનાગઢ પહોંચી ગયા. ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા છે. લટકતા તંગતા બધી રીતે જુનાગઢ પહોંચી ગયા છીએ હવે. બરાબર. જોઈએ હવે આગળ શું થાય છે. હવે એક ભાઈને સમજણ નહીં પડતી કે વ્લોગનો મતલબ શું છે. તો મારે થોડું સમજાવવું પડશે. ઓફ કેમેરા જઈને સમજાવું. ઊભા રહો.